કઈ કઈ રીતે માહિતી એકઠી કરીએ તો શીખ્યા, પણ એને ક્લાસિફાઈ કઈ રીતે કરવી, એનું વર્ગીકરણ બેટા કઈ રીતે કરવું. જે માહિતી આંકડામાં નથી, ગુણ આધારિત છે, જે માહિતીને તમે આંગળીના વેઢે ગણી શકો, એ અસતત ચલ. ક્યારે એવું સાંભળ્યું કે અમારા ઘરે તો અઢી બાળક હશે, આ છોડ પર તો 1.5 ફૂલ લાગ્યા. માહિતીનું નિરૂપણ કરવું હોય તો એ કઈ રીતે કરવાનું? ચાલો બેટા, તો એ પણ તમને હું સમજાવી દઉં છું. આ જોઈને તમે કાંઈ ખબર ન પડે, પણ આ જોઈને તમે ચોક્કસથી કહી શકશો ભાઈ કે 9 દિવસમાં 0 એક્સિડન્ટ થયા છે. સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાના કુલ 2 પ્રકાર છે. હવે પ્રશ્ન એ થાય કે સર 10 અહીંયા પણ છે અને 10 અહીંયા પણ છે, તો 10 ઉપર આવશે કે અહીંયા આવશે? હેલો 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 હેલો, કેમ છો કેમ છો કેમ છો કેમ છો કેમ છો મારા વાલા ધોરણ 11 કોમર્સના મારા રૂપાળા વિદ્યાર્થીઓ. આમ નવું કોમર્સ શરૂઆત કરી હોય અને નવા વિષયો જ્યારે શીખવાના હોય ત્યારે મજા આવી જાય. તમને મજા કરવા માટે હું આજે વન શોટ લઈને આવી ગયો છું. જેટલી સરસ રીતે આપણે ચેપ્ટર 1 નો વન શોટ કમ્પ્લીટ કર્યો હતો, એ જ રીતે આજે વન શોટ એક જ ભાઈ એક જ વિડીયોની અંદર, એક જ વન શોટની અંદર આખું ચેપ્ટર હું તમારી માટે લઈને ભાઈ આવી ગયો છું. એટલે કે સરસ મજાનું આંકડા શાસ્ત્રનું ભાઈ બીજું ચેપ્ટર, માહિતીનું નિરૂપણ. પહેલા ચેપ્ટરમાં આપણે શું કર્યું ભાઈ? પહેલા ચેપ્ટરમાં આપણે ડેટાને કલેક્ટ કર્યો, એટલે કે અલગ અલગ પદ્ધતિ શીખ્યા કે ભાઈ માહિતીનું એકત્રીકરણ કઈ રીતે કરવું, એની કઈ મેથડ છે ભાઈ. ડેટા તો કલેક્ટ થઈ ગયો ભાઈ, આપણે બધું ભરીને અહીંથી ત્યાંથી જ્યાં આપણે માહિતી એકઠી કરવાની હતી ત્યાં જઈને કાં તો ટપાલ દ્વારા કાં તો પ્રશ્નો પૂછીને ડેટાને કલેક્ટ તો કરી નાખ્યો, ડેટા એકઠો તો ભાઈ કરી નાખ્યો, પણ હવે એ ડેટાનું શું કરવું? વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? એ બેટા હવે આપણે આ માહિતીના નિરૂપણ ચેપ્ટરમાં શીખવાના છીએ. એક સરસ મજાના એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું બેટા. તમે બધા ક્યારેક ને ક્યારેક ડીમાર્ટમાં ગયા હશો, બરાબર છે? મમ્મી સાથે અથવા તો પપ્પા સાથે અથવા તમે પોતે ડીમાર્ટમાં ખરીદી કરવા માટે ગયા હશો. તો ડીમાર્ટમાં તમે બેટા જોયું હશે કે ડીમાર્ટની અંદર અલગ અલગ રેક મૂકેલા છે, જેને આપણે ઘોડા કહીએ છીએ. અલગ અલગ ઘોડાની અંદર અલગ અલગ ટાઈપ પ્રમાણે વસ્તુઓને ક્લાસિફાઈ કરેલી છે. એનો મતલબ કે જ્યાં ચોખા હોય તેની બાજુમાં જ ઘઉં કાં તો ચોખાની બીજી જાત તમને જોવા મળશે. જ્યાં બિસ્કિટ હોય ત્યાં બધા તમને ભાઈ બિસ્કિટ જ જોવા મળશે. એવું ના હોય કે ભાઈ પાર્લેજી પેલા ખૂણામાં છે, મને કોલી હોય તો પેલા ખૂણામાં છે, હાઈડ એન્ડ સીક માટે તમારે સંતા કુકરી રમવી પડશે, એવું ના હોય ભાઈ. બિસ્કિટ તો બધા બિસ્કિટ મૂકેલા હોય. ચોખા તો ચોખાની 4-5 અલગ અલગ જાત ત્યાં મૂકેલી. ત્યાર પછી આઈસ્ક્રીમ તો બધા આઈસ્ક્રીમ ત્યાં મૂકેલા હશે, બટર તો બધા બટર મૂકેલા હશે, બરાબર. પછી અમૂલનું બટર ત્યાં હોય, બીજી કોઈ કંપનીનું બટર ત્યાં હોય, એવું ના હોય ભાઈ. કપડા તો બધા કપડા, લેડીઝના કપડા તો બધા ભાઈ લેડીઝના કપડા, વચ્ચે કે જેન્ટ્સના ના આવી જાય. જેન્ટ્સના કપડા તો બધા લાઈનમાં જેન્ટ્સના કપડા, જેન્ટ્સના શૂઝ તો બધા જેન્ટ્સના જ શૂઝ ભાઈ, રાઈટ. તો એને કહેવાય બેટા ક્લાસિફિકેશન. એને કહેવાય ક્લાસિફિકેશન. એટલે માહિતી તો મેળવી લીધી, ડેટા તો મેળવી લીધો, પણ હવે એને અલગ અલગ કેટેગરી વાઇઝ જે ક્લાસિફાઈ કરવાની પ્રક્રિયા છે એ બેટા આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. અને એનું નામ છે માહિતીનું ભાઈ નિરૂપણ. એનું નામ છે ભાઈ માહિતીનું નિરૂપણ. ચાલો, તો કઈ રીતે એનું વર્ગીકરણ કરવું, કઈ રીતે માહિતી એકઠી કરીએ તો શીખ્યા, પણ એને ક્લાસિફાઈ કઈ રીતે કરવી, એનું વર્ગીકરણ બેટા કઈ રીતે કરવું, એ આપણે આ લેક્ચરમાં ડિટેલમાં વન શોટમાં સમજવાના છીએ, બરાબર. તો ચાલો સમજી લઈએ ભાઈ કે વર્ગીકરણના પ્રકાર કયા કયા. સમજી લઈએ ભાઈ, વર્ગીકરણના કુલ કેટલા પ્રકાર? તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણના કુલ 2 પ્રકાર છે.
વર્ગીકરણના મારા દીકરાઓ કુલ 2 પ્રકાર છે. પ્રકાર નંબર 1, ટાઈપ નંબર 1, સંખ્યાત્મક માહિતી. કેવી ભાઈ? જેમાં સંખ્યા હોય. જે માહિતી કેવી હોય ભાઈ? આંકડા સ્વરૂપે હોય. કેવી હોય ભાઈ? આંકડા સ્વરૂપે હોય એને સંખ્યાત્મક માહિતી કહેવાય. અને જે માહિતી ગુણ આધારિત છે, અને જે માહિતી ભાઈ ગુણ ધર્મ આધારિત છે, એને ગુણાત્મક માહિતી કહેવાય. તો તમે જે માહિતી એકઠી કરી બેટા, એમાં અલગ અલગ આંકડા પણ હશે અને ઘણી માહિતીમાં અલગ અલગ ગુણ પણ હશે. લાઈક જાતિ, મેલ અથવા ફિમેલ, તો એ બેટા ગુણાત્મકમાં આવે. તમારો ફેવરેટ કલર કયો છે? રેડ, યલો, પિંક, બ્લુ, એ બેટા ગુણાત્મક માહિતીમાં આવે. પણ તમારી ઊંચાઈ કેટલી છે? તો આંકડો, તો એ સંખ્યાત્મક માહિતીનું એક્ઝામ્પલ છે. તમારું વજન કેટલું છે ભાઈ? તો એ પણ એક આંકડો કહેવાય. એ પણ સંખ્યાત્મક માહિતીનું એક્ઝામ્પલ છે. એનો મતલબ જે માહિતી આંકડામાં છે ભાઈ, એને સંખ્યાત્મક માહિતી કહીશું, અને જે માહિતી આંકડામાં નથી, ગુણ આધારિત છે. આજે તમારો મૂડ કેવો છે ભાઈ? હસતો ચહેરો છે, દુખી ચહેરો છે, ગુસ્સાવાળો ચહેરો છે, તો એને બેટા ગુણ કહેવાય. અને એ માહિતીને ગુણ આધારિત એટલે કે ગુણાત્મક માહિતી કહેવાય છે. તો અહીંયા માહિતીનું આપણે વર્ગીકરણ કરી દઈશું ભાઈ. સંખ્યા આધારિત અલગ અને ગુણ આધારિત ભાઈ અલગ. બંને મિક્સ ન કરાય કે ભાઈ 50 પોઈન્ટ ગુસ્સો છે, એવું ના હોય ને. 60 પોઈન્ટ મને બ્લુ કલર ગમે છે, એવું પણ ના હોય. એટલા માટે સંખ્યા આંકડાવાળી માહિતી અલગ ભાઈ, અને ગુણવાળી માહિતી અલગ. એટલે વર્ગીકરણના મારા દીકરાઓ કુલ 2 પ્રકાર છે. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. બરાબર? તો આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે કે માહિતીના 2 પ્રકાર, સંખ્યાત્મક અને ગુણાત્મક. બરાબર? ચાલો તો વધીએ છીએ આગળ. ત્યાર પછી જ્યારે સંખ્યાત્મક માહિતીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભાઈ 2 પ્રકાર છે. એક સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજો પ્રકાર છે મારા દીકરાઓ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. અને જ્યારે આપણે વાત સંખ્યાત્મક માહિતીની કરી રહ્યા હોઈએ ત્યારે સંખ્યાત્મક ચલના ભાઈ 2 પ્રકાર છે. સંખ્યાત્મક ચલના વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકાર પડે છે? તો કે 2 પ્રકાર પડે છે. કયા કયા 2 પ્રકાર? અસતત ચલ અને બીજો છે ભાઈ સતત ચલ. એક છે અસતત ચલ અને બીજો છે ભાઈ સતત ચલ. હવે સર અસતત ચલ કોને કહેવાય? તો બેટા જ્યારે કોઈ પણ માહિતી હોય એને તમે આંગળીના વેઢે ગણી શકો. શું યાદ રાખો ભાઈ? કોઈ પણ માહિતીના જે આંકડા હોય ને એ તમે આંગળીના વેઢે ગણી શકો એવા હોય તો એ માહિતી માટે બેટા અસતત ચલ બની જશે. સિમ્પલ લોજિક છે ભાઈ. તમે આમ ઇઝીલી કાઉન્ટ કરી શકો. કેવી રીતે સર? એક્ઝામ્પલ આપો. આમ ખબર ના પડે. ઓકે બેટા, ચલો એક્ઝામ્પલ આપી દઈએ. તો બેટા કુટુંબમાં બાળકોની સંખ્યા ભાઈ, કુટુંબની અંદર બાળકોની સંખ્યા ઇઝીલી તમે કાઉન્ટ કરી શકો ભાઈ. 0, એક પણ બાળક નથી, 1 બાળક છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે, 9 છે, 10, બસ 10 થી વધારે તો આઈ ડોન્ટ થિંક કે કોઈના બાળકો હશે. તો જે માહિતીને તમે આમ વેઢે ગણી શકો. બીજું એક્ઝામ્પલ લઈએ ભાઈ. છોડ હોય ને, છોડ પર ફૂલોની સંખ્યા. હવે એક છોડ પર ઉગીને કેટલા ફૂલ ઉગવાના? આપણે છોડની વાત કરી રહ્યા છે. પછી તમે એવું ના કહેતા સર મોટું ઝાડ છે. ના, છોડની વાત છે ભાઈ. જેમ કે ગુલાબનો છોડ છે તો 0 ફ્લાવર, કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો 4 રોઝ છે. તો જે માહિતીને તમે આંગળીના વેઢે ગણી શકો એ અસતત ચલ કહેવાય. બરાબર છે સર? સતત ચલ કયો બેટા? તો જે તમે આંગળીના વેઢે ન ગણી શકો, કે જેના આંકડા મોટા છે ભાઈ, નંબર્સ મોટા છે, બરાબર છે, એને આપણે સતત ચલ કહીશું. સર એ કેવા હોય? તો બેટા એ આવા હોય. તમારી ઊંચાઈ, તો દરેક વ્યક્તિની ઊંચાઈ બેટા કાં તો સેન્ટીમીટરમાં હોય, બરાબર છે, કાં તો ઇન્ચીસમાં આપણે મેઝર કરીએ છીએ, પણ આમ સૌથી વધારે જે મપાય એ સેન્ટીમીટરમાં હોય છે. 170 સેન્ટીમીટર આંગળીના વેઢે ભાઈ ન ગણી શકાય. બરાબર? કેટલાય રાઉન્ડ મારવા પડે, પણ રાઉન્ડ નથી મારવાના.
અહીંયા ડાયરેક્ટ કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. તો વ્યક્તિની ઊંચાઈ કેવો ચલ કહેવાય ભાઈ? સતત ચલ કહેવાય. વ્યક્તિનું વજન કેવો ચલ કહેવાય ભાઈ? સતત ચલ કહેવાય. વ્યક્તિની આવક, કોઈની 4-5 રૂપિયા આવક હોય, ના હોય, હજારોમાં હોય, કાં તો 100ના મલ્ટીપલમાં હોય, કાં તો લાખોમાં હોય, તો આવક પણ બેટા કેવો ચલ કહેવાશે? સતત ચલ કહેવાશે. ત્યાર પછી સર તાપમાન, રાઈટ? તો તાપમાન પણ બેટા કેવો ચલ કહેવાશે? સતત ચલ કહેવાશે. સિમ્પલ. શું યાદ રાખવાનું ભાઈ? આંગળીના વેઢે ગણી શકાય એને આપણે અસતત ચલ કહીશું. જે પોઈન્ટમાં નહીં હોય, જે ક્યારેય પોઈન્ટમાં નહીં હોય. ક્યારે એવું સાંભળ્યું કે અમારા ઘરે તો 2.5 બાળક છે, આ છોડ પર તો 1.5 ફૂલ લાગ્યા છે, આજે રસ્તામાં 5.5 એક્સિડન્ટ થયા. ના 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 ના. તો શું યાદ રાખીશું ભાઈ? જે આંગળીના વેઢે તમે ગણી શકો અને જે સંખ્યા પોઈન્ટમાં ન હોય એને આપણે અસતત ચલ કહીશું. અને જે સંખ્યાઓ મોટી હોય, જેનો વિસ્તાર મોટો હોય, વધુ હોય અને જે પોઈન્ટમાં પણ હોય, એટલે કે અપૂર્ણાંક, પૂર્ણાંક, બરાબર છે. તો પોઈન્ટમાં પણ જે હોય એ સતત ચલ, અને જે પોઈન્ટમાં આન્સર ન આવે અને જે આંગળીના વેઢે ગણી શકાય એને મારા દીકરાઓ કહેવાય અસતત ચલ. રાઈટ? તો સિમ્પલ લોજિક છે, સિમ્પલ ડેફિનેશન છે, સિમ્પલ મિનિંગ છે, જે મેં તમને સરળ રીતે સમજાવી દીધું છે. ઓકે, ચાલો સર હવે આવૃત્તિ વિતરણ કરીને સમજાવો. આવું ઉપર છેલ્લું નહીં. મિનિંગ તો અમે સમજી ગયા, મિનિંગ અમે સમજી ગયા છે, પણ સર આ માહિતીને ક્લાસિફાઈ કરવી હોય, માહિતીનું નિરૂપણ કરવું હોય તો એ કઈ રીતે કરવાનું? ચાલો બેટા, તો એ પણ તમને હું સમજાવી દઉં છું. તો શહેરના એક માર્ગ ઉપર, એટલે કોઈ રસ્તા ઉપર મે મહિના દરમિયાન થયેલ દૈનિક અકસ્માતોની સંખ્યા નીચે પ્રમાણે. બેટા કુલ 31 દિવસો દરમિયાન થયેલા એક્સિડન્ટની સંખ્યા તમને આપેલી છે. તેના ઉપરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. સર હવે મને નથી ખબર કે કેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું જોઈએ, સતત કે અસતત. ચાલો હું શીખવાડી દઉં. સૌથી પહેલા બેટા આપણે વિસ્તાર એટલે કે રેન્જ, વિસ્તાર શોધીશું. વિસ્તારને ઇંગ્લિશમાં રેન્જ કહેવાય ભાઈ, જેની ફોર્મ્યુલા છે સૌથી મોટી કિંમત ઓછા સૌથી નાની કિંમત. આ બધા તમને અવલોકનો આપેલા છે. સૌથી મોટો આંકડો ઓછા સૌથી નાનો આંકડો. તો બધામાં સૌથી મોટો આંકડો બેટા 5 છે, સૌથી નાનો આંકડો 0 છે, અને આનો વિસ્તાર કેટલો થયો? 5. બોલો, આંગળીના વેઢે ગણાય? હા સર, ગણાય. તો કેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું ભાઈ? અહીંયા અસતત. કેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરશું ભાઈ? અસતત. કેમ? કેમ કે આ ચલ જે છે એ અસતત ચલ છે. રાઈટ? તો આવૃત્તિ વિતરણ કરવા માટે આપણે સરસ મજાના ખાના તૈયાર કરી દઈશું. સૌથી પહેલા આવી જશે ભાઈ ચલ x, એ છે અકસ્માતોની સંખ્યા. ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન, અને એના પરથી આપણને મળશે બેટા આવૃત્તિ, જેને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. F ફોર ફ્રીક્વન્સી, એટલે કે આવૃત્તિ. એટલે કે કેટલા દિવસો દરમિયાન 0 એક્સિડન્ટ થયા, કેટલા દિવસો દરમિયાન 1 એક્સિડન્ટ થયો, કેટલા દિવસો દરમિયાન 2 થયા, એ આપણે બેટા શોધવું. રાઈટ? ચલો, તો સરસ રીતે એકદમ ઈઝી મેથડથી આ દાખલો આપણે સોલ્વ કરીશું. સૌથી પહેલા ચેક કરીએ ભાઈ, એવા કેટલા દિવસો છે કે જે દિવસોમાં 0 એક્સિડન્ટ થયા છે. તો ચાલો 0 કાઉન્ટ કરી દઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કુલ 9 દિવસ એવા છે કે જેમાં એક પણ એક્સિડન્ટ થયો નથી. બહુ સારું કહેવાય ભાઈ, બહુ સારી સિચ્યુએશન કહેવાય. અહીં આપણે ટેલી માર્ક મૂકવાના છે. કુલ 9 ટેલી માર્ક, એટલે કે આવૃત્તિ ચિહ્ન મૂકીશું. 1, 2, 3, 4. પાંચમું આવે બેટા એટલે આમ ત્રાસી લીટી કરી દેવાની. પાંચમું આવે એટલે ત્રાસી લીટી કરી નાખશું. તો 5 થઈ ગયા. હવે ફરી શરૂઆત કરીએ. 1, 2, 3 અને 4, કેમ કે આપણે કુલ 9 કરવાના છે. તો એવા 9 દિવસ છે કે જે દરમિયાન 0 એક્સિડન્ટ થયા છે. ચલો હવે એ પણ ચેક કરી લઈએ
કે એવા કેટલા દિવસો છે જેમાં એક જ એક્સિડન્ટ થયો છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. કુલ 7 દિવસો એવા છે કે જ્યારે માત્ર એક જ એક્સિડન્ટ એ રસ્તા ઉપર થયો છે. ત્યાં 7 ટેલી માર્ક્સ આપણે મૂકીશું. 1, 2, 3, 4, પાંચમું આડું અને 2. 5 અને 2 7. કુલ 7 દિવસો એવા છે કે જ્યારે માત્ર એક એક્સિડન્ટ રસ્તા પર થયો હતો. ચલો હવે 2 વાળા. તો 1, ત્યાર પછી 2, 3, 4, 5, 6 અને 7. 7 દિવસ એવા છે કે જ્યારે 2 એક્સિડન્ટ થયા હતા. તો 5 ને 2 7. તો અહીંયા આપણને એની આવૃત્તિ કેટલી મળશે બેટા? 7 મળશે. સર આના પરથી શું ખબર પડે? તો બેટા સિમ્પલ, આપણે માહિતીને નિરૂપણ કરી દીધું, સજાઈ દીધી, ક્લાસિફાઈ કરી દીધી. હવે આ જોઈને તમને કાંઈ ખબર ન પડે, આ જોઈને તમે કાંઈ ખબર ન પડે, પણ આ જોઈને તમે ચોક્કસથી કહી શકશો ભાઈ કે 9 દિવસમાં 0 એક્સિડન્ટ થયા છે. આ કહેવાય બેટા માહિતીનું નિરૂપણ. 7 દિવસોમાં એક જ એક્સિડન્ટ થયો છે. 7 દિવસોમાં માત્ર 2 એક્સિડન્ટ થયા છે. ચલો આગળ વધીએ. જોઈ લઈએ એવા કેટલા દિવસો છે કે જેમાં 3 એક્સિડન્ટ થયા છે. એવા કેટલા દિવસો છે કે જે દરમિયાન 3 એક્સિડન્ટ થયા છે? 1, 2, 3, 4. ઓકે, 4 દિવસ એવા છે કે જે દરમિયાન 3 એક્સિડન્ટ થયા છે. સો 1, 2, 3, 4 અને n એટલે કે આવૃત્તિ મળી જશે ભાઈ 4. ચલો હવે આગળ. 4 એક્સિડન્ટ થયા એવા દિવસ કેટલા છે? તો 1, 2. ઓકે, માત્ર 2 દિવસ એવા છે કે જે દરમિયાન 4 એક્સિડન્ટ થયા છે. તો અહીંયા 2 આવી જશે ભાઈ. છેલ્લું 5 એક્સિડન્ટ થયા હોય એવા દિવસો કેટલા છે? તો 1 and 2. ઓકે, તો અહીંયા 2 ટેલી માર્ક્સ અને અહીંયા પણ 2. ચલો ક્લિયર છે દીકરાઓ? તો 0 એક્સિડન્ટ 9 દિવસ, 1 અને 2 એક્સિડન્ટ 7 દિવસ, 3 એક્સિડન્ટ 4 દિવસ, 4 અને 5 એક્સિડન્ટ 2 દિવસ. હવે આવૃત્તિનો સરવાળો કરીશું. આવૃત્તિનો કરીશું ભાઈ સરવાળો. તો 9 + 7 7 14, 14 ને 4 18 ને 2 20, 20 ને 9 29, 29 ને 2 31. આવૃત્તિના સરવાળાને દીકરાઓ કહેવાય n. n = 31. તો આ મળી ગયા મેના કુલ દિવસો અને આ થઈ ગયું ભાઈ ક્લાસિફિકેશન આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ. ચલો ડન છે બોસ? કમેન્ટ કરતા રહેજો ભાઈ, કમેન્ટ કરતા રહેજો. કમેન્ટ કરવામાં બિલકુલ પણ ચિંગુસાઈ કરશો નહીં. ચાલો હવે શીખીએ દીકરાઓ સતત આવૃત્તિ વિતરણ, કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે ચાલો. તો જ્યારે માહિતીનો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર r મોટો હોય, આંગળીના વેડે ગણા એવો ન હોય બેટા, ત્યારે તે માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાના કુલ 2 પ્રકાર છે. નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. સર એ શું હોય? આ રહ્યો બેટા, જો તમારી સામે છે. નિવારક આવૃત્તિ વિતરણ અને આ અનિવારક આવૃત્તિ વિતરણ છે. સિમ્પલ ભાષામાં સમજાવું તો જ્યારે આવું સરખું હોય બેટા એને કહેવાય નિવારક વર્ગો, અને જ્યારે સરખું ન હોય એને કહેવાય ભાઈ અનિવારક વર્ગો. હવે આ વર્ગની અંદર આ જે 0 છે, 10 છે, 20 છે, 30 છે એને બેટા કહેવાય અધસીમા. એને શું કહીશું ભાઈ? અધસીમા કહીશું. અને આ પાછળની જે સીમાઓ છે એને મારા દીકરાઓ કહીશું ઉધ્વ સીમા. એને મારા દીકરાઓ કહીશું ઉધ્વ સીમા. તો સિમ્પલ લોજિક છે. સતત આવૃત્તિ વિતરણના 2 પ્રકાર છે તૈયાર કરવા માટે, નિવારક અને અનિવારક.
નિવારકમાં સેમ હોય તો નિવારક સમજવું, અલગ અલગ હોય એને અનિવારક કહેવાય. હવે પ્રશ્ન એ થાય કે સર 10 અહીંયા પણ છે અને 10 અહીંયા પણ છે, તો 10 ઉપર આવશે કે અહીંયા આવશે? તો બેટા 10 નીચે આવશે, બીજા વર્ગમાં આવશે. આ 20 અહીંયા નહીં આવે, આ 20 થી 30 ની વચ્ચે આવશે, એટલે ત્રીજા વર્ગમાં 20 આવશે. 20 ઉપરની કિંમતો અહીંયા આવશે, 10 ઉપરની કિંમતો પહેલા વર્ગમાં આવશે. અહીંયા તો કોઈ કન્ફ્યુઝન છે જ નહીં ભાઈ. 0 થી 9 છે, 10 to 19 છે. ક્લિયર? તો આ થયું નિવારક અને આ થયું અનિવારક. સર દાખલો કરીને સમજાવો. ચાલો ભાઈ દાખલો કરીને સમજાવી દઉં છું કે આ જે માહિતી આપેલી છે એના પરથી કયું વિતરણ તૈયાર કરવું. એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલ વેચાણના આંકડા જે 1000 માં છે, 1000 માં છે, નીચે મુજબ આપેલા છે. એના પરથી ભાઈ 8 વર્ગો બને એવું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. હવે તમને કીધું જ છે ભાઈ વર્ગો બનાવવાના છે, અને એમ પણ આ માહિતી તમે જુઓ ખૂબ જ મોટી છે, અને ખૂબ જ મોટી માહિતી હોય ત્યારે વર્ગો જ બનાવવા પડે. અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરાય જ નહીં. ચાલો મનને સંતોષ થાય એની માટે આપણે વિસ્તાર શોધી લઈએ. બાકી આમ તો જોઈને જ ખબર પડી જાય છે ભાઈ કે વિસ્તાર શોધવાની જરૂર પણ નહીં પડે. ચલો એની માટે જોઈએ સૌથી મોટો આંકડો અને સૌથી નાનો આંકડો. સૌથી મોટો આંકડો છે ભાઈ 265, 265. ઓકે, અને સૌથી નાનો નંબર છે ભાઈ 80. ઓકે, ચલો મળી ગયા છે બંને આંકડા. 265 માઇનસ 80 કરી દઈએ ભાઈ કેલ્સીમાં, ઇઝ ઇક્વલ ટુ 185. હવે આ વિસ્તાર મળી ગયો જેને મારે 8 વર્ગોમાં ડિવાઈડ કરવો હોય તો મારે ભાગે 8 કરી દેવાના હોય. 23.125 મળે છે. એનો મતલબ કે મારે વર્ગ લંબાઈ હવે નક્કી કરવાની છે. જો હું પોઈન્ટમાં વર્ગ લંબાઈ રાખીશ તો કેલ્ક્યુલેશન કરવામાં મને જ તકલીફ પડશે ભાઈ. એના કરતા હું આને નિયરેસ્ટ અમાઉન્ટ લઈ લઉં તો 23 ઉપરની અમાઉન્ટ તમે લઈ શકો છો, નીચેની અમાઉન્ટ તમે ન લઈ શકો. 23 ની નિયરેસ્ટ અમાઉન્ટ કઈ મળે ભાઈ? 25 મળે. 23.125 ની નિયરેસ્ટ અમાઉન્ટ તમને કઈ મળશે? આંકડો કયો મળી જશે ભાઈ? 25 મળી જશે. તો આપણે અહીંયા 25 લઈને વર્ગો તૈયાર કરશું. સર 30 લઈ શકાય? હા બેટા 30 પણ લઈ શકાય, પણ 8 વર્ગ નહીં થઈ શકે. બરાબર, એટલા માટે વર્ગ લંબાઈ 25 લઈને આપણે વર્ગોની શરૂઆત કરશું. હવે પ્રશ્ન એ થાય કે વર્ગો હંમેશા 0 થી શરૂ થાય? ના 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 ના, જરૂર હોય ત્યાંથી વર્ગોની શરૂઆત કરવી. અને ખબર ક્યાંથી પડશે ભાઈ? નાના અવલોકન પરથી પડશે. સૌથી નાનું અવલોકન 80 છે. 0 થી 25 ની કોઈ જરૂર નથી, 25 થી 50 ની જરૂર નથી, 50 થી 75 ની પણ જરૂર નથી. એટલે મતલબ શરૂઆત આપણે 75 થી કરશું. તો પહેલો વર્ગ બની ગયો ભાઈ 75 to 100. સૌથી મોટો આંકડો 265 છે, તો છેલ્લો વર્ગ આપણો કયો બની જશે? 250 થી 275. એમાં 265 આવી જશે. પછી આગળ જવાની કોઈ જરૂર નથી, બીકોઝ એના કરતા મોટી સંખ્યા આપેલી નથી. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો કુલ 8 વર્ગો બની ગયા અને વર્ગ લંબાઈ આપણી કેટલી થઈ ગઈ? 25. બસ હવે એક એક આંકડો અહીંયાથી લેતા જઈએ, કાપતા જઈએ અને અહીંયા મૂકતા જઈએ ભાઈ. સૌથી પહેલા છે 228, 2 to 8 જે આવી જશે 225 થી 250 માં. 220, ત્યાર પછી 200, ત્યાર પછી 230, ત્યાર પછી 125 ભાઈ. હવે જોજો 125 બે જગ્યાએ છે, તો 125 અહીંયા 100 થી 125 માં નહીં આવે. ક્યાં આવશે? 125 થી 150 ની રેન્જમાં આવશે. 130, ત્યાર પછી 128, ત્યાર પછી 135, 100, 80 પહેલા વર્ગમાં, 120, 127. હવે 4 થઈ ગયા છે. પાંચમા માટે આપણે 83 લીટી પાડી દેવાની છે. 90, 95, ચલો 90, 95, 85, 100, 115, 160,
ચલો 160 આ વર્ગમાં આવી જશે. 185, 145, 125, 180, 140, 140, 140, 140. ચલો ત્યાર પછી 150, 230, 200, 265 છેલ્લા વર્ગમાં, 210. ચલો ડન. ટેલી માર્ક્સ આપણે બધા મૂકી દીધા છે, બસ આપણે ગણી નાખીએ ભાઈ એટલે આપણને આવૃત્તિ મળી જાય. 1 2 3 4 4 5 વત્તા 3 8 2 2 4 3 અને છેલ્લે 1. તો દીકરાઓ આ રીતે જ્યારે વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તમે નિવારક અથવા અનિવારક આવૃત્તિ વિતરણ બનાવી શકો છો. તો અત્યારે આપણે બનાવીએ બેટા નિવારક સતત આવૃત્તિ વિતરણ. ચલો એક ક્વેશ્ચન સર એ પણ જોઈ લઈએ કે જ્યારે અનિવારક બનાવવાનું હોય ત્યારે શું, અનિવારક કીધું હોય ત્યારે વર્ગો કઈ રીતે તૈયાર કરવા. જોઈ લો ભાઈ, એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પરથી દરરોજ ઉગેલા ગુલાબોની સંખ્યાની માહિતી તમને આપેલી છે, બરાબર. તો આખો બગીચો છે અને બગીચાના ગુલાબના છોડના ફૂલોની સંખ્યા છે, જે આંકડાઓ તમે જોઈ શકો છો મોટા મોટા છે, રાઈટ. હવે અહીંયા સ્પષ્ટ તમને કીધું છે ભાઈ કે એક વર્ગ 30 થી 39 આવવો જોઈએ. એક વર્ગ ભાઈ કયો આવવો જોઈએ? 30 to 39 આવવો જોઈએ. એ પ્રમાણે તમારે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. એટલે આની લાઈનમાં તમારે ઉપર જવાનું, આની લાઈનમાં તમારે નીચે જવાનું. એની માટે સૌથી નાનો અને સૌથી મોટો આંકડો આપણે શોધી લઈએ. ચાલો ચેક કરતા જઈએ. પહેલી લાઈનમાં બધા મોટા આંકડા છે. ઓકે, 19 છે, 18 છે, 27 છે, 17 છે. ચલો 17 થી નાનો એક પણ અંક અહીંયા નથી. તો સ્મોલેસ્ટ નંબર કયો થઈ ગયો ભાઈ? 17 થઈ ગયો. એનો મતલબ કે પહેલો વર્ગ તમારે કયો લેવો પડશે? 10 થી 19, એની અંદર 17 આવશે. હવે બિગેસ્ટ નંબર જોઈ લઈએ ભાઈ, સૌથી મોટો આંકડો. ચલો આ લાઈનમાં 96 છે, અહીંયા 94 છે, ઓકે 99. ચલો સૌથી મોટો અંક છે બેટા 99, એટલે તમારે છેલ્લો વર્ગ કયો તૈયાર કરવો પડશે? 90 થી લઈને 99. 90 to 99. આ લાઈનમાં જઈશું અને જેટલા પણ વર્ગો તમને દેખાય છે બધા વર્ગો કેવા છે ભાઈ? અનિવારક વર્ગ છે, કેમ કે અહીંયાથી તમને ખ્યાલ આવી જશે. 30 થી 39 અને ત્યાર પછી 40 થી 49, 50 થી 59, 60 થી 69 અને ઉપર શરૂઆત થશે ભાઈ 10 થી 19. જો કદાચ 10 કરતા ઓછા ફૂલો હોત અહીંયા તો 0 થી 9 પણ આવત, પણ શરૂઆત અહીંયા નાનામાં નાનો આંકડો 17 છે, એટલે શરૂઆત ક્યાંથી થઈ ભાઈ? 10 to 19 થી થઈ. ચાલો બધાનું પોસ્ટિંગ કરી દઈએ ફટફટ. 34, 35, 37, 39, 39, 1 2 3 4 5, પાંચે પાંચ એક જ રેન્જમાં આવશે ભાઈ. 1 2 3 4 and 5. ત્યાર પછી 54, 52 એક રેન્જમાં, 1 and 2. 69, 69. ત્યાર પછી 71, 75, 74, 76, 4, 1 2 3 4. ત્યાર પછી 84. ચલો ત્યારબાદ 96, 94, 99. 96, 94, 99. 23, 33, 39. ચાલો ભાઈ 33, 39, 51. બીજી 5ની લાઈન, 5ની લાઈન, 53, 53, 1 2 3 4 5, 1 2 3 4 5. ચલો હવે થોડું સ્માર્ટ વર્ક પણ કરવાનું, જેથી ઝડપી તમે કામ કરી શકો. 26, 24, 26, 24. ચલો ત્યાર પછી 18, 19, 1 2 અને આ 3 પહેલી લાઈનમાં 1 2 and 3, 19, 18 અને 17. 66, 66,
66 66 82 85 ઓકે ચલો 82 85 અને 84 82 85 અને 84 ચલો 34 35 34 35 19 અગેન પહેલા વર્ગમાં 18 પહેલા વર્ગમાં 28 બીજા વર્ગમાં 46 અહીંયા આવી જશે ભાઈ ખાતું ખુલી ગયું છે 65 65 બે વખત છે 65 65 27 બીજા વર્ગમાં 47 52 એટલે કે 52 38 ચલો અહીંયા ક્લિયર 64 45 જે અહીંયા આવી જશે 75 72 71 ચલો 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 1 2 and 3 ચલો હવે એક પણ આંકડો કટ કર્યા વગરનો રહેતો નથી ચલો જસ્ટ કાઉન્ટ કરી દઈએ ભાઈ ફટાફટ ફટાફટ યુદ્ધના ધોરણે કાઉન્ટ કરી દઈએ 5 અહીંયા પણ 5 10 3 5 વત્તા 3 8 5 5 વત્તા 2 7 4 અને છેલ્લે 3 ચલો રેડી થઈ ગયું છે ભાઈ આપણું અનિવારક આવૃત્તિ વિતરણ ચલો વધીએ છે આગળ ત્યાર પછી મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ સરસ મજાના કન્સેપ્ટ એકદમ ઈઝી મધ્ય કિંમતને બેટા કહેવાય મિડ વેલ્યુ મધ્ય કિંમત એટલે કે મિડ વેલ્યુ કોઈ પણ વર્ગની જો મધ્ય કિંમત શોધવી હોય તેની ફોર્મ્યુલા છે જે તે વર્ગની અધસીમા વત્તા જે તે વર્ગની ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 અને જો વર્ગ લંબાઈ શોધવી હોય ભાઈ તો ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા તમને વર્ગ લંબાઈ મળી જશે તો બંને કન્સેપ્ટ સરસ મજાના છે સૂત્રો પણ તમારે યાદ રાખવાના છે બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે સરેરાશ છે ભાઈ સરેરાશ મધ્યક જેવી ફોર્મ્યુલા છે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 અને વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા બસ આટલું કરશો એટલે તમને વર્ગ લંબાઈ જે તે વર્ગની મળી જશે ચાલો એક દાખલો આનો સોલ્વ કરી દઈએ કોઈ પણ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે ભાઈ કઈ વાંધો નહીં એ પરથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો સૌથી પહેલા આપણે વર્ગ લખી નાખ્યા છે વર્ગ લખાઈ ગયા છે મધ્ય કિંમત શોધીશું અને ત્યાર પછી વર્ગ લંબાઈ પણ શોધીશું વર્ગ લંબાઈની ફોર્મ્યુલા શું છે ભાઈ તો વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા ઓછા અધસીમા એટલે કે 20 minus 0 is equal to 20 આટલું ઈઝી છે જો હાવ એટલે હાવ ઈઝી છે ભાઈ બીજા વર્ગ માટે 50 ઓછા 20 50 minus 20 is equal to 30 ત્યાર પછી 70 minus 50 is equal to 20 90 minus 70 અહીંયા પણ 20 અને 100 minus 90 is equal to 10 મળી ગઈ ભાઈ ફટફટ વર્ગ લંબાઈ મળી ચલો હવે મધ્ય કિંમત મેળવી લઈએ ભાઈ મિડ વેલ્યુ મધ્ય કિંમત 0 plus 20 by 2 20 ભાગ્યા 2 એટલે કે 10 20 વત્તા 50 એવરેજ કરવાની છે બીજું કાંઈ નથી કરવાનું 70 ભાગ્યા 2 એટલે કે 35 50 વત્તા 70 50 plus 70 120 120 by 2 એટલે કે 60 70 plus 90 70 plus 90 160 બરાબર 80 90 અને 100 90 plus 100 divided by 2 એટલે કે 190 ભાગ્યા 2 it is 95 ચલો ડન છે બોસ વર્ગ લંબાઈ પણ શોધાઈ ગઈ છે મધ્ય કિંમત પણ શોધાઈ ગઈ છે આટલું સરળ ચેપ્ટર છે અને આટલું સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે ચલો આગળ વધીએ છે બોસ સંચય આવૃત્તિ કેવી ભાઈ સંચય આવૃત્તિ વિતરણ જેની અંદર
ચલની જે કિંમત હોય કે વર્ગની જે આવૃત્તિ હોય તેની આગળની બધી જ કિંમતો કે વર્ગની એની કિંમતોના જે સરવાળા થતા હોય ભાઈ એ સરવાળાને દીકરાઓ સંચયી આવૃત્તિ એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવામાં આવે છે, જેને આપણે CF કહીએ છીએ, બરાબર. અને આવા વિતરણને મારા દીકરાઓ સંચયી આવૃત્તિ વિતરણ કહે છે. એમાં બે પ્રકારના આપણે શીખશું ભાઈ, થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું. ચલો દાખલો કરીએ એટલે તરત સમજમાં આવી જશે. એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબમાં બાળકોની સંખ્યા વિશે એકઠી કરેલ માહિતી માટે નીચે પ્રમાણેનું વિતરણ મળે છે. તો પહેલા થી ઓછા પ્રકારનું જોઈ લઈએ અને ત્યાર પછીથી વધુ પ્રકારનું વિતરણ જોઈ લઈએ. ઓકે, અહીંયા જે તમને વિતરણ આપેલું છે બેટા એ અસતત છે. જો ખાલી તમને ચલની કિંમતો આપેલી છે તો એ પહેલા તમે મૂકી દો 0, 1, 2 and 3. 0, 1, 2 and 3. હવે થી ઓછા પ્રકારમાં શું કરવું? x કે તેથી ઓછા બાળકો હોય એવા કુટુંબોની સંખ્યા ત્યાં લખતું જવાનું છે. તો 0 અથવા 0 કરતા ઓછા બાળકો હોય તો એવા તો 10 કુટુંબ જ છે. તો અહીંયા સીધે સીધો જવાબ કેટલો આવી જશે ભાઈ? 10 આવી જશે. એક સ્ટેપ નીચે આવીએ. 1 અથવા 1 કરતા ઓછા બાળકો હોય એવા કુટુંબોની સંખ્યા તો બંને આવી જશે. 1 વાળા પણ આવી જશે અને 0 વાળા પણ આવી જશે. 10 + 25 = 35. 2 અથવા 2 કરતા ઓછા તો 10, 25 અને 12. 10 + 25 + 12 બરાબર છે. આમ કરીને સરવાળો કરતો જવાનો છે ભાઈ. 3 અથવા 3 કરતા ઓછા તો બધા જ આવી જશે. 10, 25, 12, 3. 10 + 25 + 12 + 3 = 50. અને અહીં આવી જશે વિદ્યાર્થી મિત્રો 47. બસ આ કાંઈ નથી કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી ભાઈ. x ની કિંમતો મૂકી દો, એના કરતા ઓછું તો ઉપર, વધુ કીધું હોય તો ભાઈ નીચે. ચલો થી વધુ પણ જોઈ લઈએ એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે. સેમ થિંગ, x કે તેથી વધુ 0 અથવા 0 કરતા વધારે બાળકો હોય તેવા કુટુંબોની સંખ્યા તો બધા જ આવી જશે ભાઈ. 0 અથવા 0 કરતા વધારે, યાદ રાખજો, વધારે હોય ત્યારે નીચે જવાનું, ઓછું કીધું હોય ત્યારે ભાઈ ઉપર જવાનું. 10, 25, 12, 3, 20, 25, 12 and 3. Total it is 50. 1 અથવા 1 કરતા વધારે 25, 12, 3. 25 + 12 + 3 = 40. 2 અથવા 2 કરતા વધારે તો 12 અને 3 ભાઈ. 12 + 3 = 15. 3 અથવા 3 કરતા વધારે તો ભાઈ 3 જ છે. તો અહીંયાનો આન્સર તમને મળી જશે ભાઈ 3. તો આ હતું મારા દીકરાઓ થી ઓછું અને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. નેક્સ્ટ કન્સેપ્ટ ભાઈ, જેમાં તમને એવું કીધું છે, જેમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલ મધ્ય કિંમત અને આવૃત્તિ પરથી મૂળ નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. એનો મતલબ કે મધ્ય કિંમત આપેલી છે, આવૃત્તિ પણ આપેલી છે, વર્ગ નથી આપેલા. સિમ્પલ લોજિક છે. હમણાં આપણે આગળ મધ્ય કિંમત શોધી, તો મધ્ય કિંમત શોધીને આપેલી છે, આવૃત્તિ પણ આપેલી છે, પણ વર્ગ આપેલા નથી. એની માટે સરસ શું કરવું? એની માટે સિમ્પલ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. અધસીમા બરાબર મધ્ય કિંમત એટલે કે મિડ વેલ્યુ માઇનસ c/2. c ફોર ક્લાસ લેન્થ એટલે કે વર્ગ લંબાઈ. અને સર ઉર્ધ્વ સીમા કઈ રીતના શોધશું? ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ c/2 એટલે કે આ મધ્ય કિંમત ઓછા c/2 એટલે અધ સીમા મળી જાય, અને મધ્ય કિંમત વત્તા c/2 એટલે તમને ઉર્ધ્વ સીમા મળી જાય. ચાલો તો શોધી નાખીએ છીએ 1 by 1, 3 3. તો સૌથી પહેલા અધ સીમાની ગણતરી કરીએ, ઉર્ધ્વ સીમાની ગણતરી કરીએ અને વર્ગ એના ઉપરથી આપણને મળી જશે.
ચાલો તો પહેલા તો મધ્ય કિંમત જોઈશે 15 માઇનસ સી એટલે ક્લાસ લેન્થ. હવે તમે જોઈ શકો છો બધાની ક્લાસ લેન્થ વર્ગ લંબાઈ કેટલી છે? સરખી છે ભાઈ. કેટલી? તો કે 10 10 10 10 10 છે. તો ક્લાસ લેન્થ અહીંયા વર્ગ લંબાઈ 10 છે. તો 10 divided by 2 same 25 minus 10 by 2 same 35 minus 10 by 2 same 45 minus 10 by 2. એ જ રીતે અહીંયા પ્લસ સરવાળો કરતા જઈશું ભાઈ. 15 plus 10 by 2 25 plus 10 by 2 35 plus 10 by 2 અને 45 plus 10 by 2. પતી ગયું ભાઈ, પતી ગયું. ચલો 15 માંથી કેટલા કાઢવાના? તો 15 માંથી મારે 10 ભાગ્યા 2 એટલે 5 કાઢવાના. તો 15 માંથી ભાઈ 5 જાય તો કેટલા રહે? 10. અહીંયા 15 માં 5 એડ કરી દેવાના તો 10 20 20 30 30 40 અને ભાઈ 40 50. કઈ રીતે? 45 માંથી 5 ગયા તો 40, 45 વત્તા 5 કર્યા તો 50 ભાઈ. તો જ્યારે જ્યારે મધ્ય કિંમત આપેલી હોય ભાઈ અને એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું હોય આ રીતે તમે મેળવી શકો છો. ચાલો કોષ્ટકની રીત સૌથી સરળ સુંદર અને રમણીય એટલે કોષ્ટકની રીત. અત્યાર સુધી આગળ આપણે જોયું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને હવે આપણે જોવાના છીએ ભાઈ ગુણાત્મક એટલે જે માહિતી ગુણ આધારિત છે એ માહિતીનું વર્ગીકરણ, જેને કહેવાય ભાઈ ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. ચાલો જોઈ લઈએ એક સરસ મજાનો ક્વેશ્ચન. અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંક એટલે કે બેંકની માહિતી આપેલી છે. તેની વિવિધ શાખાઓના કર્મચારીઓ, કોની વાત કરવામાં આવી છે ભાઈ? કર્મચારીઓની વાત કરવામાં આવી છે. એમ માલુમ પડ્યું કે કર્મચારીઓમાં 20 સિક્યોરિટી છે, બરાબર. એમાંથી 6 સ્ત્રી કર્મચારીઓ હતી તો એનો મતલબ બાકીના પુરુષ હશે. તો જુઓ અહીંયાથી આપણને ખ્યાલ આવશે. તો સિક્યોરિટી છે, આગળ અહીંયા કીધું છે ભાઈ પટાવાળા, આગળ કીધું છે ક્લાર્ક અને આગળ કીધું છે મેનેજર. તો આ થયો કર્મચારીઓનો દરજ્જો એટલે કે કર્મચારીઓની પોસ્ટ. અહીંયા સ્ત્રી અને પુરુષની પણ વાત કરવામાં આવી છે, એનો મતલબ જાતિની વાત કરવામાં આવી છે. અહીંયા જાતિ, પુરુષ અને સ્ત્રી, આ સિવાય બીજું કાંઈ જાજુ માહિતીમાં નથી. એટલે દરજ્જો અને જાતિ બે પ્રકારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. તો સરસ મજાના ખાના તૈયાર થઈ ગયા છે. દરજ્જો, જાતિ, જાતિમાં મેલ એન્ડ ફિમેલ અને ટોટલ. ચાલો જોઈ લઈએ છે. ફરીથી વાંચશું. કર્મચારીઓમાં 20 સિક્યોરિટી એટલે આ જે 20 નો આંકડો આપ્યો છે ટોટલ આંકડો તમને આપેલો છે. એટલે ટોટલ સિક્યોરિટી કેટલા છે ભાઈ? 20 છે. ટોટલ સિક્યોરિટી કેટલા છે? 20 છે. એમાંથી 6 સ્ત્રીઓ છે. તો કુલ 20 સિક્યોરિટીઝ માંથી 6 સ્ત્રીઓ છે. 20 માંથી 6 બાદ કરી દો તો 14 કર્મચારીઓ પુરુષ હશે અને એ કોણ છે? સિક્યોરિટી છે. ચલો પતી ગયું. કેટલું સિમ્પલ છે. ત્યારબાદ 30 પટાવાળામાં એટલે કુલ તમને આંક આપેલો છે. કુલ પટાવાળા કેટલા છે ભાઈ? 30 છે. કુલ પટાવાળા કેટલા છે ભાઈ? 30 છે. 30 પટાવાળામાં 10 સ્ત્રીઓ હતી. ચાલો 30 માંથી જો 10 સ્ત્રી હોય તો સિમ્પલ લોજિક છે ને ભાઈ, બાકીના 20 કોણ હશે? પુરુષ પટાવાળા. આગળ વધીએ. 40 ક્લાર્ક માંથી, તો કુલ ક્લાર્ક કેટલા છે ભાઈ? 40 છે. 40 ક્લાર્ક માંથી 25 સ્ત્રીઓ છે. 40 ક્લાર્ક માંથી જો 25 સ્ત્રીઓ હોય તો બાકીના 15 ભાઈ પુરુષ હોય. અને 8 મેનેજર માંથી એટલે કુલ 8 મેનેજર માંથી 3 લેડીઝ તો 5 ભાઈ કોણ હોય? જેન્ટ્સ. પતી ગયું. આ થઈ ગયું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. ચલો સરવાળો કરી દઈએ ભાઈ. 14 વત્તા 20 વત્તા 20 બરાબર 54 54. અહીંયા પણ સરવાળો કરી દઈએ. 16 પ્લસ 25 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 44.
ત્યારબાદ 20 પ્લસ 30 પ્લસ 40 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 98. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું સરસ મજાનું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. આપણે બંને કન્સેપ્ટ જોયા, બંને કન્સેપ્ટ શીખ્યા કે સંખ્યાત્મક માહિતી એનું વર્ગીકરણ અને ત્યાર પછી ભાઈ ગુણાત્મક માહિતી અને એનું વર્ગીકરણ તમે આ રીતે કરી શકો છો. હવે તમને પ્રશ્ન એ થાય કે સર, અમારે આ નોટ્સની પીડીએફ જોઈતી હોય તો અમારે શું કરવું? તો બેટા એની માટે અત્યારે સરસ મજાનો QR કોડ સ્કેન કરી દેવાનો છે. આ QR કોડ સ્કેન કરતાની સાથે તરત જ તમને આ વન શોટની પીડીએફ મળી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. આવા જ અવનવા વન શોટ લેક્ચર જોવા માટે કમેન્ટ કરીને જણાવી દેજો કે તમારે કયા ચેપ્ટરનો વન શોટ જોઈએ છે, વધુમાં કે આ ચેપ્ટરનો વન શોટ તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. ફરીથી મળીશું નવા સરસ મજાના વન શોટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.